નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ તારીખ 20/12/2023ના રોજ ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વહીવટી અધિકારી શ્રી અને એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમાર સાથે રૂબરૂ મુલાકાત 22/1/2024ના સોમવારના રોજ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એવા શ્રી રામ ભગવાનના ભવ્ય મંદિરને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યા મુકામે પ્રજા દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે। આ પ્રસંગ નિમિત્તે સદર હૃદયસ્પર્શી પ્રસંગનો કરોડો દેશવાસીઓના આ ભવ્ય પ્રસંગને જીવંત પ્રસારણ દ્વારા ટેલિવિઝન તથા અન્ય ઉપકરણો દ્વારા પ્રત્યક્ષ નિહાળી શકે તે હેતુસર ગુજરાત જીવંત પ્રસારણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વીજ પ્રવાહ સતત પૂરતા દબાણથી વિના વિક્ષેપથી જળવાઈ રહે તેને માટે અગાઉથી યોગ્ય આયોજન કરી તમામ ફિલ્ડ ઓફિસના સત્તાધીશોને જરૂરી સૂચના આપવામાં અનુરોધ કરવામાં આવેલ છે, જેનો વહીવટી અધિકારી શ્રી તેજસ પરમાર દ્વારા સહર્ષ સ્વીકારવામાં આવેલ અને યોગ્ય કાર્યવાહી માટે ખાતરી આપવામાં આવેલ છે। સદર રૂબરૂ મુલાકાતમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના જનરલ સેક્રેટરી શ્રી ચિરાગ શાહ તથા અન્ય હોદ્દેદારો હાજર રહેલ હતા।